ગુડ મોર્નિંગ ઓલ. મારું નામ સ્નેહલ પુરાણી છે. આજે આપણે ચેપ્ટર નંબર 1ની અંદરમાં લેક્ચર નંબર 3 જોવાના છે. ચેપ્ટર નંબર 1 જે આપણું ગ્રીન ટેકનોલોજીમાં છે રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ. એના લેક્ચર નંબર 3માં આજે આપણે જોવાના છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ફોસિલ ફ્યુઅલ, ઇટ્સ ઇમ્પેક્ટ ઓન એન્વાયરમેન્ટ સેક્ટર વાઇઝ. અને એની અંદરમાં થોડા રેફરન્સીસ ને આ ટોપિક એમ જોવા જઈએ તો બહુ લાંબુ છે ને બહુ બ્રોડમાં છે, કેમ કે આની થોડી શરૂઆત આપણે ગયા લેક્ચરમાં પણ જોઈ છે. તમારી ચોપડીમાં જે પ્રમાણે બતાવી છે કે ભાઈ કયા પ્રકારની આની પર અસરો થાય છે એ થોડું ડિટેલમાં તમારે જાણવું હોય તો એના માટે જ આ લેક્ચરને કવર કરીને આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે ભાઈ સેકન્ડ વર્લ્ડ વોર પછીથી ફર્સ્ટ વર્લ્ડ વોર, સેકન્ડ વર્લ્ડ વોર પછી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે પ્રમાણે ચાલતું ગયું એ પ્રમાણે આપણે ઉર્જાના નવા નવા સ્ત્રોત શોધતા ગયા, જેમાં ફોસિલ ફ્યુઅલ જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મેજર હતું. ફોસિલ ફ્યુઅલની એનર્જી જે છે એના લીધે જ એક નવા યુગની શરૂઆત થઈ, જેમાં ટેકનોલોજીકલ, સોશિયલ, ઇકોનોમિકલ અને ડેવલપમેન્ટ પ્રોગ્રેસ જે દેખાયો છે એના લીધે વિશ્વ પ્રગતિના પંથે આગળ વધતું ગયું છે. આ ફોસિલ ફ્યુઅલ્સમાં કોલ, ઓઇલ, ગેસ વગેરેની સાથે સાથે બીજા ઘણા બધા એનર્જી રિસોર્સિસ છે કે જેણે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો અને ડોમિનન્ટ રોલ એટલે કે એનો પ્રભાવશાળી એક પ્રતિસાદ લોકોને બતાવ્યો કે ભાઈ અમારી અંદરથી આટલા બધા પ્રકારના ઉર્જા સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીને પાવર પ્રોડ્યુસ કરી શકીએ છીએ. પણ એની સાથે સાથે એના થોડા ઘણા નેગેટિવ ઇમ્પેક્ટ્સ બી દેખાયા. નેગેટિવ એટલે કે સમાજને અથવા તો પર્યાવરણને પ્રદૂષિત કરતા પરિબળો. કેમ કે જ્યારે પણ આવા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બળે ત્યારે એની લીધે કાર્બન ડાયોક્સાઇડ ગેસ એમિટ કરે છે અને એના લીધે આખા વિશ્વની અંદરમાં ક્લાઇમેટ કંટ્રોલ જે જરૂરી હતું એની પરિભાષા બદલવી પડી, કેમ કે ક્લાઇમેટને એટલે કે વાતાવરણને ખૂબ જ નુકસાન પુષ્કળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડના લીધે થયું, જેના લીધે ઓઝોન લેયરમાં ડેપ્લેશન થાય છે, પૃથ્વીનું તાપમાન 1 કે 2 ડિગ્રી જેટલું વધી જાય છે. આ બધી જ વસ્તુ જે આડઅસરો જે છે એ બધી જ આ ફોસિલ ફ્યુઅલના ઉપયોગના કારણે જ થઈ છે. અને એની અંદરમાં સૌથી વધારે મેજર ભાગ જે ભજવે છે જેના લીધે વાતાવરણમાં હવા સૌથી વધારે પ્રદૂષિત થાય છે અને એના જ લીધે ઘણા બધા લોકોને શ્વાસને લગતી તકલીફોમાં વધારો થઈ રહ્યો છે. આપણી ઉર્જાની ડિમાન્ડ રોજે ને રોજે વધતી જ જાય છે, પણ એની સાથે સાથે આપણે ઉર્જાના સ્ત્રોતોનો પણ ઉપયોગ કરવાનો જે છે એના ઉપર બી કંટ્રોલ લાવવા માટે આપણે ગ્રીન એનર્જીનો ઉપયોગ વધાર્યો છે અને એટલે જ ગ્રીન અને ક્લીન એનર્જીને આપણે વધારે પ્રમાણમાં પ્રમોટ કરી રહ્યા છે. એનર્જી સેક્ટરના લીધે સૌથી વધારે જે પોલ્યુશન થાય છે હવાનું પ્રદૂષણ છે અને હવાનું જે પ્રદૂષણ દેખાય છે એની અંદરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ કરીને આપણું જે પેરામીટર છે એ દરેક સ્ટેટની આખા વિશ્વમાં તમે જોવા જાવ તો ઇન્ડિયા એક એટલું એની અંદરમાં એટલી ખરાબ અસરો ઇન્ડિયાના પોપ્યુલેશન પર છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા અને ચાઇનામાં આખા વર્લ્ડની 37% પબ્લિક ઇન્ડિયા અને ચાઇનામાં છે અને આ જ બંને દેશ જે છે કે જેની એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી ખરાબ છે. ચાઇના કરતાં પણ સૌથી વધારે કન્સર્ન ઇન્ડિયા માટે છે. તો જ્યાં વસ્તી વધારે છે એટલે કે જ્યાં લોકો વધારે રહી રહ્યા છે તેવા દેશની અંદરમાં જો આ એરની ક્વોલિટી ખરાબ હશે તો લોકોના શ્વસન પર ને એના પર બહુ આડઅસર થઈ રહી છે. જો તમારે જોવું હોય તો ડિટેલમાં થોડું તમને બતાવી શકાય છે. હા, જો આ તમે જોઈ શકતા હોય તો મોસ્ટ પોલ્યુટેડ સિટીઝ ઇન ધી વર્લ્ડ લાઈવ જોવી હોય એર ક્વોલિટી ઇન્ડેક્સ લાઈવમાં તો આ એક વેબસાઇટ જે છે જે રેફરન્સમાં તમારી જોડે શેર બી કરવામાં આવશે. તો યુગાન્ડાની અંદરની અત્યારની લાઈવ કન્ડિશન જે છે આ રહી. ફિનલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ, કેમ કે હમણાં ત્યાં આગળ પેલું આપણે જે જોયું છે કે દાવાનળ ફાટી નીકળેલું હતું, પછી જો આ રહ્યું ચાઇના. કે તમને આ લાઈવ કન્ડિશન છે કે અત્યારની કન્ડિશન શું છે. આમાં નસીબ જોગે એટલું સારું છે કે અત્યારે તમને કોઈ બી ઇન્ડિયન કન્ટ્રી દેખાતું નથી, પરંતુ ઓવરઓલ જો વાત કરવામાં આવે કે ભાઈ જે આ પરિસ્થિતિ અત્યારે વાતાવરણના લીધે જ ખરાબ હોય છે, પણ ઓવરઓલ એવરેજ આખા વર્ષનું જોવામાં આવે ને તો વર્લ્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટીઝ જે છે ને એ જોજો. પહેલા કન્ટ્રીઝ જોઈ લે, વર્લ્ડ મોસ્ટ પોલ્યુટેડ કન્ટ્રીઝ, તો તમને થોડું વધારે ખબર પડે કે ભાઈ કયા કયા છે.
જો સિટીઝની વાત કરવામાં આવશે, જો પહેલા કન્ટ્રીઝની વાત કરીએ તો બાંગ્લાદેશ, પાકિસ્તાન, બહેરીન, ઇન્ડિયા ચોથા નંબર પર છે, દેખાય છે? ચોથા નંબર પર. અને પછી આપણે જોડે નેપાળ આવે છે. તો પહેલા પાંચની અંદરમાં આ ચાર મેજર જે છે, ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ ને નેપાળ, આ ચાર જે દેખાય છે આપણા આજુબાજુના, એટલે તમે વિચાર કરી શકો છો કે આપણી આજુબાજુનો જે પટ્ટો છે, તો ત્યાં આગળના જે લોકો રહી રહ્યા છે એ લોકોના શ્વસન પર કેટલી ખરાબ અસર પડી રહી છે. આ 2024 નો આંકડો છે જે તમે જોઈ રહ્યા છો, એવરેજ આખા વર્ષની એવરેજ છે. જો દેખાય છે આ સૌથી વધારે ચિંતા કારણ વસ્તુ જે છે એ ડિસેમ્બર થી લઈને ફેબ્રુઆરી વાળા મહિનામાં બાંગ્લાદેશમાં સૌથી ખરાબ હાલત છે. આપણી તો પણ સારી છે, પણ તે છતાં બી આપણી પોપ્યુલેશન જે છે એને કંટ્રોલ કરવા માટે અને એના સારા હેલ્થ માટે આપણે આપણી એર ક્વોલિટી ઇન્ડેક્સ પર કંટ્રોલ લાવવો જ પડશે. અને એટલે જ આપણી ગવર્મેન્ટ છે એના પગલાં ભરી રહી છે ને નવી નવી પોલિસી ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે. જો તમારે જોવું હોય તો વર્લ્ડ્સ મોસ્ટ પોલ્યુટેડ સિટીઝ જોવા જઈએ, જો ન્યૂ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુડગાંવ, ભિવંડી, આ ઉપરવાળો જે આ પટ્ટો છે, આ પાંચ પહેલા એ તો આપણા દિલ્હીના જ છે, નજીકના જ છે, બધા સેક્ટર દિલ્હીના છે. ભિવંડી, રોહતક, સોનીપત, આ બધું હરિયાણાની નજીકનું આજુબાજુનો વિસ્તાર. પછી આ પટના, મુઝફ્ફરનગર, ભિવાની, બધા જો પહેલા 1 થી 11 બધા આપણા ઇન્ડિયાના છે. સિટીઝની વાત કરી રહ્યા છે, વર્લ્ડ્સ મોસ્ટ પોલ્યુટેડ સિટીઝ. પછી આવે છે બાંગ્લાદેશમાંથી ઢાકા, એનું કેપિટલ સિટી. પછી પાછું જો કેરાના, સહારસા, હારપુર, આ ત્રણ પાછા. પેશાવર પાકિસ્તાનમાં છે, બંકુરા, લખનઉ, મેરુત, પાનીપત. તમે જોશો ને તો પહેલા 30 ની અંદરમાં 31, 32, આ પહેલા 32 ની અંદરમાં 30 સિટી ઇન્ડિયાના એવા છે કે જે સૌથી વધારે પોલ્યુટેડ છે. તો આ બધા જ દેશોની સાપેક્ષે જો તમે એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા જાઓ તો તમને સૌથી વધારે રહેવા લાયક દેશ ઇન્ડિયા છે જ નહીં એવું પ્રૂવ થઈ રહ્યું છે. અને સૌથી વધારે પબ્લિક ઇન્ડિયામાં રહી રહી છે. તો સૌથી વધારે ચિંતાવાળી વસ્તુ જે લોકો માટે છે એના માટે શું કરી શકાય? તો આ એર ક્વોલિટી ઇન્ડેક્સ માટેની જે છે, એર ક્વોલિટી અને ક્લાઇમેટ ચેન્જ ઇન્ટિગ્રેશન ઇન ઇન્ડિયા, આ પોલિસી ડિઝાઇન કરેલી છે. આ ફ્રેમવર્ક જે ડિઝાઇન કરેલું છે આની પીડીએફ જ છે. આ પીડીએફ તમારે જોઈતી હોય તો તમારી જોડે શેર કરી શકાશે. તો જો એમાં ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી જે છે એમાં કયા કયા કન્ટ્રીઝ છે, તો કે કયા કયા કન્ટ્રીઝ છે, એસોસિએશન કન્ટ્રીઝ કયા કયાનું છે, તો જો એમાં બ્રાઝિલ, ચાઇના, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, મોરોક્કો, સિંગાપોર, સાઉથ આફ્રિકા, થાઈલેન્ડ છે. દેખાય છે તમને? જેની અંદરમાં તમે જોશો તો આ બધામાં રિપોર્ટ્સ છે કે ભાઈ કઈ કઈ વસ્તુ જે છે એને કંટ્રોલ કરવા માટેની કયા દેશની શું પોલિસી છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ શું છે, એને ક્લાઇમેટ પરની શું અસર છે, એને બચાવવા માટે આપણે શું પોલિસી બનાવી શકાય છે જેથી કરીને ગ્રીન હાઉસ ગેસની ઇફેક્ટ ઓછી કરી શકાશે, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ બી લઈ શકાશે, એર પોલ્યુશનનો કંટ્રોલ ઓછો કરી શકાશે. કેપ્ટિવ પાવર પ્લાન્ટ છે તો કયા પ્રકારના કેપ્ટિવ પાવર પ્લાન્ટ ચલાવવાના, એનેથી જે એમિશન થાય છે એના એમિશન રેટ ઉપર કેટલો કંટ્રોલ લાવવાનો છે, બધી જ વસ્તુ અહીંયા આગળ આપેલી છે. સાથે રોડ ટ્રાન્સપોર્ટ જે છે એની અંદર કેટલા પ્રકારે ઇલેક્ટ્રિફિકેશન કરી આપવાનું અને ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સનું યુટિલાઇઝેશન કરવાનું, આ બધી જ આખી એક માર્ગદર્શિકા જે છે આપેલી છે. કુકિંગ જે છે એટલે કે આપણા રેસિડેન્શિયલ સેક્ટરમાંથી બી જે CO2, SOx નું જે ઉત્પાદન થઈ રહ્યું છે જેના લીધે બી વાતાવરણ પર આડઅસર થઈ રહી છે, તો એના માટે બી થોડી પોલિસી ડિઝાઇન કરી કે આપણે બી ઇન્ડક્શન વાપરવાનું, ઇન્ડક્શન પર કુકિંગ કરવાથી તમને સારું એવું ફાયદો થઈ શકે છે અને વાતાવરણ પ્રદૂષિત થતું અટકે છે. કે ભાઈ તેલ કેવું વાપરવાનું, એની અંદરમાં કેટલા પ્રકારે હાઇડ્રોકાર્બન પ્રોડ્યુસ થવા જોઈએ, કેટલી વાર તેલ વાપર્યા પછીથી એને પાછું છોડી દેવાનું, કેમ કે બની શકે છે કે આપણા રેસિડેન્શિયલ યુઝમાં બી આપણે વારંવાર એકનું એક જ તેલ વાપરતા હોઈએ છીએ. તો એના માટે બી એડવાઇઝરી માર્ગદર્શિકાઓ છે. ઇન્ડસ્ટ્રીયલ એનર્જીની એફિશિયન્સી કેવી હોય છે, એનાથી વાતાવરણ પર શું અસર થાય છે, એ બધી જ ઇફેક્ટ કન્સિડર કરી છે. આની એક બહુ મોટી માર્ગદર્શિકા આપી છે. આ પીડીએફ બી તમે રેફરન્સમાં જોઈ શકો છો. આ તમારી સાથે હું શેર કરીશ રેફરન્સ મટીરિયલ બધું જ, જેથી કરીને જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આની ઉપરથી વધારે ભણી શકો ને વધારે સારું સમજી શકો છો. કેમ કે તમારી ચોપડી જે છે 5 થી 10 લાઈન લખીને છોડી દે છે, પણ 5 થી 10 લાઈનની અંદરમાં આ ટોપિક પતતા નથી.
ધીઝ આર સમ ટોપિક્સ કે જેના ઉપર ડિસ્કશન જરૂરી છે, જેને સમજવું જરૂરી છે. કારણ કે આપણે જે વસ્તુ વિચારીએ છીએ એ વસ્તુ ખાલી વિચારીને મૂકી દેવાથી કંઈ ના થાય. એના માટે નક્કર પગલાં લેવા જરૂરી છે. કેમ આપણે ગ્રીન એનર્જી પર આટલું ફોકસ કરી રહ્યા છે? તો આ એર ક્વોલિટી ઇન્ડેક્સ વાળું તો આપણે જોયું જ છે. એના માટે જો તમે જોતા હોય ને તો ઇન્ડિયન એનર્જી એજન્સીસ જે છે એ જોવે છે કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ, NOx અને પાર્ટિકલ જે નીકળે છે, તો આ એવા મટીરિયલ છે કે જે 2.5 માઇક્રો કરતાં વધારની સાઇઝમાં હોય, કે જે ખરેખર આપણા ધૂળના રચકણો જેવા હોય અને જે શ્વાસમાં જાય તો તમારા શ્વસન તંત્રને નુકસાન કરી શકે એવી વસ્તુઓ છે. તો આ બધા ઝેરી વસ્તુઓ જે છે એના ઉત્પાદન, કેમ કે પાવર સેક્ટરમાંથી જ આ બધું પ્રોડ્યુસ થાય છે કે જ્યાં ફોસિલ ફ્યુઅલ સૌથી વધારે વપરાય છે. તો એની માત્રાને કંટ્રોલ કરવાની છે. જો તમે જોતા હશો ને તો અત્યારે 2019માં કોલસાના લીધે 421 કિલો ટન્સ હતું, જે 2025માં 149 પર લઈ આવ્યા છે. 2030 સુધીનો ટાર્ગેટ જો તમે જુઓ ને તો 53 કિલો ટન છે. અને કેટલું બચત કરી નાખી આપણે, તો કે ભાઈ 405 કિલો ટનની આપણે બચત કરી રહ્યા છે. અને 2040 સુધીમાં 401 કિલો ટન એમાંથી ઓર ઓછા થઈ જશે. કે જે આપણું કોલસો તો ઓઇલ હતું એ બધાના જો તમે લેવા જશો પર્સન્ટેજ, તો જે 53 કિલો ટન હતું એની જગ્યાએ આપણે કોલસો 50 કિલો ટન પર જ વાપરવાના છે. કે જેમાંથી એટલે કે જે પાર્ટિકલ મટીરિયલ જે 2.5 કે જે તમારા શ્વસન તંત્રને નુકસાન કરે છે, તમે એમાંથી બચત કરી રહ્યા છો. કે એટલું તમે એને ઓછું કરી. સલ્ફર ડાયોક્સાઇડની માત્રા જો આટલા ટન્સ ઓછું કરતા કરતા તમે પર્સન્ટેજ વાઇઝ જોવા જાઓ તો તમે ઘણી એવી બચત કરી રહ્યા છે. જો આ ભૂરું જે છે અત્યારે 2019નો સિનારી છે અને 2040 સુધી આપણો ટાર્ગેટ આટલે સુધી જ પહોંચવાનો છે કે આટલો જ સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં જશે. એવી જ રીતે નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, તમે જે બી કહો છો NOx, કે એ બધા જ પાર્ટિકલ આટલા જ જશે, જેના લીધે વાતાવરણ પર જે આડઅસર થઈ રહી છે એ ઓછી થશે. આપણે એને ઓછું કરવાના ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છે. જો સૌથી વધારે તકલીફ જે છે કે જેની અંદરમાં મોડ્યુલર રિએક્ટર ચાલી રહ્યા છે, કે જે આપણે એનર્જી એફિશિયન્સીને ટાર્ગેટ કરીએ તો ચાઇના સૌથી ઉપર છે ગ્રોથ ઉપર. જો દેખાય છે આ ચાઇના, યુનાઇટેડ સ્ટેટ્સ જે છે બ્લુમાં છે, યુરોપિયન નેશન જે આ રહ્યું, ઇન્ડિયા જે આ રહ્યું બીજા નંબર પર ઇન્ડિયા છે, યુનાઇટેડ કિંગડમ. તમે જુઓ કે સૌથી વધારે ક્લીનેસ્ટ સિટી કન્ટ્રી તમે કહેવા જાઓ તો એ યુનાઇટેડ કિંગડમ છે, UK. તો સિમિલરલી બધું જ અલગ અલગ પેરામીટર્સને ધ્યાન પર લઈને અલગ અલગ પ્રકારના ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન અહીંયા તમારી પાસે અવેલેબલ છે. જો ઇન્સ્ટન્ટ ન્યુક્લિયર પાવર કેપેસિટી બાય કન્ટ્રી એન્ડ એજ ઇન ઇમર્જિંગ માર્કેટમાં તો તમે જોજો ચાઇના પછી રશિયા, યુક્રેન, ઇન્ડિયા. દેખાય છે ઇન્ડિયા ચોથા નંબર પર છે, કે જેની અંદરમાં તમે આને ઓપન પર ક્લિક કરશો તો આ એક અલગમાં ઓપન થશે. ઓપન ઇન ન્યૂ ટેબ. જો જસ્ટ બતાવી રહ્યો છું તમને કે સિનારીઓ તમારે જે જોવા હોય તો જો ચાઇનાની લેસ દેન 20 યર્સ 50.6 ગીગાવોટ અને 20 થી 40 વર્ષમાં 6.4 ગીગાવોટ છે. તો આ થોડી જે ડેવલપિંગ નેશન્સ જે છે એ લોકોમાં બી વધારો થઈ રહ્યો છે. અને સાથે સાથે દરેક કન્ટ્રી અત્યારે નવા નવા પ્રકારના એનર્જી રિસોર્સ પર ફોકસ કરી રહી છે. તો એમાં ન્યુક્લિયર પાવર કેપેસિટી જે છે એ ઇમર્જિંગ માર્કેટમાં અને ડેવલપિંગ ઇકોનોમીઝ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આમાં ઇન્ડિયા જે છે અત્યારે આપણે જે તમને આગળ બી વાત કરી કે આપણે આપણા થોરિયમનો યુઝ કરીને ઓછામાં ઓછા યુરેનિયમને વાપરીને આપણે પાવર પ્રોડ્યુસ કરવાવાળા બ્રીડર રિએક્ટર્સની અંતે બધાની ઉપરની કન્સ્ટ્રક્શનની અંતે ચાલુ કરીને ટેસ્ટિંગ ચાલુ કર્યું છે. અને થોડાક સમયમાં જ આપણે સ્વદેશી થોરિયમથી ચાલતા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ફંક્શનિંગ કન્ડિશનમાં લાવવાના છીએ. તો આ બધી ઇન્ફોર્મેશન ગ્રીન ટેકનોલોજી સબ્જેક્ટને સમજવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કે જેને આપણે ધ્યાન પર લેતા નથી. પરંતુ આ સમજવા જેવી વાત છે. તમારે બુક્સની અંદરમાં આ બધી વસ્તુ ડિટેલમાં આપવામાં આવતી નથી. આની જે પોલિસીસ છે, જે ગ્રીન ટેકનોલોજીમાં વાત કરીએ તો જે તમને મેં કીધું કે ભાઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે આપણે બધા સ્ટેટ્સનું જોઈએ એવી રીતે, તો ગવર્મેન્ટે આને પોલિસી બનાવી છે કે જેના કારણે તમે આ એમિશનને ઓછું કરી શકો છો. એ જ વસ્તુ બતાવે છે કે ભાઈ ઇન્ડિયાનો 4th બાયનિયલ અપડેટ રિપોર્ટ જે છે એને બતાવ્યું છે કે ભાઈ 7.93% રિડક્શન ગ્રીન હાઉસ ગેસીસના એમિશનમાં 2020માં નોંધાયું હતું 2019ની સાપેક્ષે.
અને એ જ બતાવે છે કે ઇન્ડિયાનું કમિટમેન્ટ સસ્ટેનેબલ અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ ફ્યુચર માટે કેટલું છે. સસ્ટેનેબલ એટલે કે સતત ગ્રોથ કરે એવું અને ટકી રહે એવું મજબૂત, અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ એટલે કે વાતાવરણને પ્રદૂષિત કરતા તત્વોની વિરુદ્ધમાં, એટલે કે વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે ભારતનો જે અભિગમ છે એ જ બતાવી રહ્યું છે. જો તમારે ડિટેલમાં જોવું હોય તો એના વિશેની બી ડિટેલ આ પ્રેસ નોટ જે છે, ફોસિલ ફ્યુઅલ જે છે એના કારણે કેટલું નુકસાન થઈ રહ્યું છે એ જો તમારે જોવું હોય તો આ એક ચાર્ટ છે જેની અંદરમાં કમ્પેરેબલ ડેટાસ તમને બધા મળે છે. તો ભાઈ ફોસિલ ફ્યુઅલ જે આપણે વાપરે છે, આ ઓલરેડી વેબસાઇટની લિંક તમારા રેફરન્સીસમાં મેં શેર કરી છે. તો એના લીધે વાતાવરણમાં જે અસર થઈ રહી છે, કેમ કે આ જ બધા ગેસીસના લીધે જ તમારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય છે, અને એ કાર્બન ડાયોક્સાઇડના લીધે જ વાતાવરણ સૌથી વધારે પ્રદૂષિત થાય છે અને એનું તાપમાન વધી રહ્યું છે, અને એ જ હવાના પ્રદૂષણ માટે બી સૌથી વધારે જવાબદાર છે, જેના લીધે ઘણા લોકોની ડેથ આખા વર્ષ દરમિયાનમાં થઈ રહી છે. જો એ ફોસલ ફ્યુઅલ જે છે એનું કન્ઝમ્પશન જોવા જઈએ તો ગ્લોબલી આખા વિશ્વની અંદરમાં સૌથી વધારે એનું જે કન્ઝમ્પશન છે એ કરવામાં આવે તો ચાઇના એની અંદર સૌથી આગળ છે. જો તમને બતાવો, તમારે આ ડેટા જો ટેબ્યુલર ફોર્મમાં બી જોઈતો હોય તો એ ટેબલ પર તમે ક્લિક કરશો તો તમને ટેબલમાં બી દેખાશે એ જ વસ્તુઓ દેખાય છે. આ ડેઇલી કેપેસિટીને અને એને ગ્રાફિકલ ફોર્મમાં જોઈતો તો ગ્રાફિકલ ફોર્મમાં બી તમને દેખાશે. અને આ જો તમારે જોવું હોય તો હું તમને વર્ષ વાઇઝ એની ગ્રોથની ટ્રેન્ડેસી બતાવી રહ્યા છીએ કે કોલસો જે છે એ વર્ષોથી ચાલી રહ્યો છે. જો આ વર્ષ વાઇઝ આગળ ગ્રાફ વધી રહ્યો છે 2020, 21, 22, 23 સુધી. જો તમારે અહીંયા આગળથી ડાઉનલોડ કરવો હોય તો તમે એને ડાઉનલોડ બી કરી શકો છો. એની આખી સિક્વન્સને બી તમારે ડાઉનલોડ કરવી હોય તો તમે કરી શકો છો. હું 1800મી સદીથી ફરી એકવાર ચાલુ કરીને બતાવું છું તમને. દેખાય છે? કોલસો પછી ધીરે રહીને ઓઇલ આવ્યું ને પછી ગેસ આવ્યું. ઓઇલ લગભગ 19મી સદીના શરૂઆતમાં આવ્યું હતું અને પછીથી એના વચ્ચેથી જ એની જ બાય પ્રોડક્ટ તરીકે ગેસ ચાલુ થતું. નેચરલ ગેસ, પછી પ્રેશરાઇઝ ગેસ, એલપીજી, સીએનજી બધું જ દિવસે દિવસે વધતું ગયું અને એનર્જી ફોસિલ ફ્યુઅલના કારણે વધતી ગઈ. જો તમે આ જોશો ને તો ક્યાં આગળથી કેટલા પ્રકારની ઉર્જા ઉત્પન્ન થઈ રહી છે એ તમને બતાવશે. જો દેખાય છે આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન વર્ષ વાઇઝ. જો 1880માં ગેસથી પ્રોડક્શન જરાય નહોતું થતું. દેખાય છે? 1880માં. અને એ જ જગ્યા ઉપર 1860માં 1860 થી 1870ની વચ્ચે ઓઇલથી પ્રોડક્શન ચાલુ થયું હતું. અને 1880 થી 1890ની આજુબાજુમાં તમે જોવા જશો તો ગેસથી પ્રોડક્શન ચાલુ થયું હતું 1880 થી 1890ની વચ્ચે. સ્ટેટિસ્ટિકલ ડેટા તમારે જોવા હોય તો આ તમે જો હું તમારી સાથે શેર કરું તો કરી શકો. તમે આને ફૂલ સ્ક્રીનમાં બી આ ગ્રાફ આખા જોઈ શકો છો. તો આ એનિમેટેડલી થોડા ગ્રાફનું પ્લોટિંગ છે કે ભાઈ ફોસિલ ફ્યુઅલની અંદરથી કઈ રીતે ઉર્જા, જે આ કન્ઝમ્પશન છે 2023નું ગ્રાફ વાઇઝ જો તમારે જુઓ તો આ મેપની અંદરમાં મેં બતાવેલું છે કે ભાઈ કોનું કેટલું કન્ઝમ્પશન છે. જો આ ઇન્ડિયાનું દેખાય છે આ, અને એ જ વધારે સૌથી જબરજસ્ત કન્ઝમ્પશન જો કોઈનું હોય તો એ ચાઇના છે. જો દેખાય છે ચાઇના. એ જ રીતે અહીંયા આગળ જો તમારે યુનાઇટેડ સ્ટેટ યુએસએ, આ કઝાકસ્તાન કે જ્યાંથી આપણા માટે ગેસ આવે છે, ઉઝબેકિસ્તાન, ઈરાન, પાકિસ્તાન, બધા જ કન્ટ્રીઝનું તમને દેખાય કે જેનો ડેટા અવેલેબલ નથી એટલા કન્ટ્રી આ રહ્યા જેનો ડેટા અવેલેબલ છે. જો જેમ કે આ ઇક્વાડોર, નોર્વે, સ્વીડન, દેખાય છે આ. પછી એ જગ્યાએ જો 500 ટેરાવોટથી લઈને 1000 ટેરાવોટની લિમિટમાં આર્જેન્ટિના ને એટલે ડેવલપિંગ નેશન્સ કે જે સૌથી વધારે ફોસિલ ફ્યુઅલનું કન્ઝમ્પશન કરીએ છે એમાં સૌથી વધારે છે ચાઇના, યુએસએ. દેખાય છે તમને? બીજા નંબર પર અહીંયા જો આ રશિયા જે છે એ જ, ઇન્ડિયા, એ બધાની એક કોમન સાયકલ છે કે જે આ, હા
5000 ટેરાવોટ અવરથી લઈને 10,000 ટેરાવોટ અવર લગીનની એનર્જી ફોસિલ ફ્યુઅલનું કન્ઝમ્પશન આ બે કન્ટ્રીનું છે. આપણાથી આગળ જો દેખાય છે તમને ચાઇના અને યુએસ છે. પર કેપિટા કન્ઝમ્પશન જે છે એનર્જી જેટલી તમે વધારે વાપરો એટલું તમારો ગ્રોથ વધારે છે, એ વાત 100%ની. પરંતુ એનાથી વાતાવરણ બી તો એટલી નુકસાન થઈ રહી છે. તો પેરિસ એગ્રીમેન્ટના અંડરમાં નક્કી થયું કે જે ડેવલપ્ડ નેશન છે એને પોતાનું ફોસિલ ફ્યુઅલ પરનો જે આધાર છે એ ઓછો કરીને ગ્રીન એનર્જીને વધારે પ્રમોટ કરવાની છે. અને એ લોકોએ જ એ બધી વસ્તુઓની પાછળ મહેનત કરવાની છે. તો દરેક કન્ટ્રીને પોતાના ટાર્ગેટ આપેલા હતા. જો તમે જુઓ ને તો ફોસિલ ફ્યુઅલ કન્ઝમ્પશન પર કેપિટા જોવા જઈએ 2023નો ગ્રાફ, તો યુએસએ, ઓસ્ટ્રેલિયા, જર્મની, યુરોપ, ચાઇના દેખાય છે. ઇન્ડિયાની અંદરમાં હજી બી એ ગ્રાફ ઓછો છે. જો અહીંથી પ્લે કરો તમે, આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનની સાથે ડેટા પોઈન્ટ જેમ જેમ વધતા જાય છે એમ એમ આ ગ્રાફ પ્લે થઈ રહ્યો છે. દેખાય છે તમને? આ ચાર્ટના ફોર્મમાં ના જોઈએ તો મેપના ફોર્મમાં બી તમે લઈ શકો છો. આ મેપનો ફોર્મ છે, તમને આગળ બતાવ્યું છે ઉપર. ટેબલ ફોર્મમાં જોઈએ તો ટેબલ ફોર્મમાં આંકડા તમને જોવા મળી શકે છે. તો આ રીતે ચાર્ટની અંદરમાં રિપ્રેઝન્ટ કર્યું છે, જેમાં મેજર કન્ટ્રીઝ કે જે સૌથી વધારે પ્રોડ્યુસ કરી રહ્યા હોય અથવા તો વાપરી રહ્યા હોય એની વાતચીત જે કરતા હોઈએ તો એવા કન્ટ્રીઝ આ રહ્યા. હવે કયા ટાઈપનું ફોસિલ ફ્યુઅલ વાપરવામાં આવે છે આખા વિશ્વની અંદરમાં, તો જો એ ઓઇલ, કોલ અને ગેસની આપણે જે વાત કરીએ એની કેપેસિટી પ્રમાણમાં જો તમે જુઓ, દેખાય છે તમને? હા, કે ઓઇલ, કોલસો ને ગેસ દિવસે ને દિવસે એનો ઉપયોગ વધારે ને વધારે થતો જ જાય છે અને એના લીધે વાતાવરણ વધારે ને વધારે પ્રદૂષિત થાય છે. જો કોલસાની જે ડિમાન્ડ હતી ને આ રહી 45,564.93 અને ઓઇલ 54,564 ટેરાવોટ અવર અને ગેસ 40,101.74 ટેરાવોટ અવર. આટલી બધી ઉર્જા ફોસિલ ફ્યુઅલના કન્ઝમ્પશનના કારણે આપણે વાપરી રહ્યા છે અને એનો લીધે વાતાવરણને ઓર વધારે ને વધારે નુકસાન કરી રહ્યા છે. ઇલેક્ટ્રિસિટી કેટલી પ્રોડ્યુસ કરી રહ્યું છે કયો કન્ટ્રી, તો જો દેખાય છે આ તમને? ચાર્ટમાં તમે જુઓ, જો એનર્જી કન્ઝમ્પશન ફ્રોમ ફોસિલ ફ્યુઅલ ફ્રાન્સમાં એઝ કમ્પેર ટુ જોવા જાય તો 2023માં ઘટતી જાય છે, ઘટતી જાય છે. જાપાનની અંદરમાં બી એવું છે, જો વધારે છે. સૌથી વધારે ડિમાન્ડ જે છે એ જાપાન પાસે છે અત્યારે. જો તમે જોવા જાવ તો આ ગ્રાફમાં સૌથી ટોપ ઉપર જાપાન છે, પછી ઇટલી, યુએસ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ફ્રાન્સ. અને મેપમાં જોવું હોય તો આ રહ્યું ઇન્ડિયા. આ ઇન્ડિયાનો ગ્રાફ ચાર્ટમાં દેખાય. તમારે કમ્પેરિઝન પર્પઝથી જોવો તો ઇન્ડિયા અને મેપમાં જોઈએ ને તો જો ચાઇના 81.55% એનર્જી કન્ઝમ્પશન ફ્રોમ ફોસિલ ફ્યુઅલ પ્રાઇમરી, 89.21% રશિયાની અંદરમાં, 87% યુએસએની અંદરમાં 80%. તો તમે જો આપણે હજી બી વધારે છે આપણા કરતાં. ચાઇના, યુએસએ, રશિયા બધાનું ઓછું થતું જાય છે. એટલે કે એ લોકો પ્રાઇમરી સોર્સ તરીકે હવે એને ઓછું કરતા જાય છે ને રિન્યુએબલ પર સ્વિચ વધારે કરી રહ્યા છે. જો દેખાય છે આ રહ્યું ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન ફ્રોમ ફોસિલ ફ્યુઅલ. ઈરાનમાં 97.7%, ઈરાક, ઇન્ડિયા 78%. આપણે એની અંદરમાં ઓર સારો એવો ઘટાડો કરી રહ્યા છે. ચાઇના 64.7%. આપણે હજી બી ઘણા પાછળ છે ચાઇના, રશિયા કરતા. યુએસએમાં 59.1%. તો દેખાય છે બ્રાઝિલની અંદરમાં આ છે તે છે. બધા કન્ટ્રીઝમાં તમને દેખાતું હશે. તો આવા બી ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન્સ છે કે જે તમારી ચોપડી આપતી નથી. જો કોલનું પ્રોડક્શન કેટલું થાય છે, તો કે કોલ પ્રોડક્શન જો ચાઇનામાં સૌથી વધારે કોલસો બની રહ્યો છે, દેખાય છે આ તમને? બીજા નંબર પર ઇન્ડિયા, યુએસ. આ બધાની અંદરમાં કોલ પ્રોડક્શન કેટલું છે એ બતાવે છે. કોલ કન્ઝમ્પશન કેટલું છે, જો કન્ઝમ્પશન જોવા જાય તો કોલનું કન્ઝમ્પશન સૌથી વધારે ત્યાં છે. બીજા નંબર પર ઇન્ડિયા, યુએસ. તો આ બધી જ વસ્તુઓ ડેટા જે તમને બતાવે છે ગ્રાફિકલ ફોર્મમાં જે રિપ્રેઝેન્ટ કરે છે, એ શું બતાવી રહ્યું છે કે ભાઈ તમે પ્રાઇમરી એનર્જી કન્ઝમ્પશન જે કોલસાથી કરે છે એમાં જો ઇન્ડિયા ને ચાઇના લીડિંગ છે, સાઉથ આફ્રિકા બી લીડિંગમાં છે, પણ એની પોપ્યુલેશન બહુ ઓછી છે ઇન્ડિયા અને ચાઇનાની કમ્પેરિઝનમાં. એટલે નોટિસેબલ જે વસ્તુ જે છે એ ઇન્ડિયા અને ચાઇનાની વાત છે.
ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન કોલસાના લીધે જો થતું હોય આખા વિશ્વનો એનો ગ્રાફ છે. કોલસો પાવર જે છે કઈ કન્ટ્રીએ ડિસકન્ટિન્યુ કરી દીધું, જો આ દેખાય છે લિબિયા, અલ્જેરિયા, માલી, આ બધા ગ્રીન દેખાય છે તમને, ગ્રીન કોલ ફ્રી કન્ટ્રીઝ છે. આ દેખાય છે કોલ ફ્રી. ફેઝ આઉટ બાય 2030 સુધીમાં આ લોકો બંધ જ કરી દેવાના છે, 2040 સુધીમાં કરવાના છે, 2040ના એન્ડમાં કરવાના છે. હજી લગીને આ લોકોએ કોઈ એવું ભાગ લીધો નથી કે ભાઈ અમે ક્યારે બંધ કરવાના છે. પણ બાકીના કન્ટ્રીઝે તો કહી દીધું છે પેરિસ એગ્રીમેન્ટના અંડરમાં કે અમે તો આ બંધ જ કરી દેવાના છીએ. ઓઇલ જે છે તો ઓઇલનું પ્રોડક્શન યુએસએ, સાઉદી અરેબિયા બધા કન્ટ્રીઝમાં વધારે છે. આપણે તો એમનાથી કન્ઝ્યુમ કરીએ છીએ, આપણે કન્ટ્રીઝ પર આધાર રાખીને પાવર માંગી રહ્યા છે કે ભાઈ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ. જો ઓઇલ કન્ઝમ્પશનમાં ઇન્ડિયા, ચાઇના, સૌથી વધારે ચાઇના, યુએસએ, પછી બીજા પર ઇન્ડિયા, સાઉદી અરેબિયા, રશિયા. દેખાય છે તમને આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનમાં? તમારે એને જો સ્ટેટિસ્ટિકલ ફોર્મમાં જોઈએ તો તમે ટેબ્યુલર ફોર્મમાં બી જોઈ શકો છો, એને ચાર્ટ ફોર્મમાં બી જોઈ શકો છો. આ ચાર્ટ ફોર્મમાં દેખાય છે આ ઓઇલનું કન્ઝમ્પશન, મેપમાં બી જોઈ શકાય આવી રીતે કે ભાઈ ઓઇલના લીધે સૌથી વધારે ઉર્જા, જેમાં ઓઇલ જ એમનો સોર્સ હોય પાવરનો, એવા કેટલા જગ્યા છે, કેટલા ટકા એનર્જી? તો ઇન્ડિયામાં 27.1% છે, ચાઇનામાં 19.17% છે, યુએસમાં 38.03%, મેક્સિકો 45.4%, સાઉદી 64%, 68.62% ઇક્વાડોરમાં છે. એટલે તમને દેખાશે. એવી જ રીતે ગેસના પ્રોડક્શનની વાત કરીએ તો જે વાત તમારી અંદર ખાલી એક ડેટાના ફોર્મમાં કરી છે, અહીંયા આગળ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરીને બી તમે જોઈ શકો છો ભાઈ ગેસનું કન્ઝમ્પશન જે છે, ગેસના લીધે કેટલા એનર્જી પ્રોડ્યુસ કરી રહ્યા છે દરેક કન્ટ્રીઝનું એ છે. શેર ઓફ ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન બાય ગેસ, કે ભાઈ ગેસની મદદથી પાવર કેટલો પ્રોડ્યુસ કરી રહ્યા છે એ કન્ટ્રીઝનું. એટલે ફોસિલ ફ્યુઅલના જે રિઝર્વ્સ છે કોની પાસે કેટલા છે એના આધારે કેટલી એનર્જી એ લોકો પ્રોડ્યુસ કરી શકે. તો કોલસો સૌથી વધારે કોની પાસે? જો ઇન્ડિયા પાસે આટલો છે, ચાઇના પાસે આટલો છે, રશિયા પાસે આટલો બધો કોલસો છે, યુએસ પાસે આટલો બધો કોલસો છે, ઓસ્ટ્રેલિયા, એ બધાએ પોતાની પાસે કોલસો રાખી મૂકેલો છે. 2020 લગીનનો આ બાજુનો ડેટા છે. એવું ગેસ રિઝર્વ કોની પાસે કેટલું છે? જો રશિયા, યુએસએ, ચાઇના, આ બધા પાસે આટલું આટલું રિઝર્વ છે. તો રિઝર્વ અને રિસોર્સનું યુટિલાઇઝેશન કરે તો આ લોકો રિઝર્વ કરીને રિસોર્સ બનાવી રહ્યા છે, આપણે એમની પાસેથી માંગી રહ્યા છે. તો જેમ જેમ તમારા રિસોર્સ વધતા જશે એમ તમારું રિઝર્વ ઓછું થતું જશે. તમારે કાં તો પછી રિઝર્વને વધારવું હોય તો તમારે એના ઉપરનું ડિપેન્ડન્સ ઓછું કરીને બીજા પ્રકારની એનર્જી પર ફોકસ વધારે કરાય. આપણે જે આગળ તમને કીધું ભાઈ ગ્રીન હાઉસની અસર ઓછી કરવા માટે ભારત સરકારે જે પ્રતિજ્ઞા લીધી હતી અને જે પ્રકારે એ લોકો કામ કરી રહ્યા છે એના આધારે એક પ્રેસ રિલીઝ આપી હતી. એ પ્રેસ રિલીઝ જો તમારે જોઈતી હોય તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે છે એ જ પ્રેસ રિલીઝ અહીંયા આગળ આ ડોક્યુમેન્ટેશન ફોર્મમાં હું તમારી સાથે પીડીએફ બનાવી જે છે એ તમારી જોડે શેર કરું છું. એ તમને અહીંયા આગળથી ઇઝીલી આના રેફરન્સની લિંકમાં તમે અહીંયા આગળથી જશો તો તમે અહીંથી એને ડાઉનલોડ ઇઝીલી કરી શકો છો. ફ્રીલી અવેલેબલ છે ડાઉનલોડ કરવા માટે. એ જ અહીંયા આગળ ઓપન કરી છે જેથી કરીને સારી મોટા અક્ષરોમાં તમને વંચાઈ શકે. તો આ પ્રેસ ઇન્ફોર્મેશન આપેલી હતી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રિસર્ચ યુનિટે, કે જેમાં આપણે 7.93% ડ્રોપ દેખાયો છે ગ્રીન હાઉસ ગેસીસના એમિશનની અંદરમાં, જે બતાવે છે કે આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છે અને ક્લીન એન્વાયરમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે. આ એક નરેન્દ્ર મોદીજીનો જે કોટ હતો કે ભાઈ એમને મહાત્મા ગાંધીને આદર્શને લઈને બતાવ્યું હતું કે ભાઈ આપણે વાતાવરણને ચોખ્ખું રાખવા માટે અને વાતાવરણને પ્રદૂષણ રહિત રાખવા માટે જ આપણે થોડાક પગલાં ભરવાના છે. તો એના માટે થોડી એજન્સીઝને થોડા ડેવલપમેન્ટના જે નોર્મ્સ લીધા હતા એનો જે રિપોર્ટ આવ્યો તેમાં આપણે 8%નું રિડક્શન લગભગ કરી નાખ્યું છે 2020માં 2019ની સાપેક્ષે, જેની આડકતરી અસર વાતાવરણ પર થાય છે અને એના લીધે તાપમાન વધે છે પૃથ્વીનું, જેની આડઅસર વાતાવરણ પર દેખાય છે. કેમ કે બધી સિઝન હવે જે પહેલા જેવી હતી એવી રહી નથી. સિઝનનો ટાઈમ બદલાઈ ગયો છે, જેના લીધે શું થાય છે કે ભાઈ ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને દિવસે ને દિવસે તમને પૃથ્વીનું તાપમાન વધારે ને વધારે થતું જઈ રહ્યું છે. ભાઈ શું કરી રહ્યા છે કે જો આપણે એનું તાપમાન 2 ડિગ્રી કરતાં બી ઓછું થાય અને પછી એને ઘટાડતા ઘટાડતા 1.5 ડિગ્રી સેલ્સિયસ અને પછીથી ઓર ઓછું કરતા જઈએ, એના માટે જ આપણે આ વસ્તુ કરી રહ્યા છીએ કે ભાઈ ક્લીન એનર્જી પર ફોકસ કરીએ. તો આપણા જે ટાર્ગેટ છે એનડીસીના, જે એનડીસી છે ને આ નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન,
તો આપણે શું કહીએ છીએ કે ભાઈ રિડ્યુસ એમિશન ઇન્ટેન્સિટી બાય 33 થી 35% ફ્રોમ 2005 થી 2030 સુધીમાં, એટલે કે કાર્બન ફૂટપ્રિન્ટ જે છે આપણે ઓછું કરવું છે. કાર્બન ડાયોક્સાઇડનું જે એમિશન થતું હતું નોન ફોસિલ ફ્યુઅલથી પાવર પ્રોડ્યુસ કરવાની કોશિશ વધારે કરે, તો 40% એની અંદરમાં આપણે ગ્રોથ વધારવાનો છે. અને વધારે ને વધારે આપણે ઝાડ વાવતા જઈએ અને ડિફોરેસ્ટેશન થતું અટકાઈએ. આપણે વાતાવરણને અંદરમાં ખેતીને, ચોખ્ખા વાતાવરણને, ચોખ્ખી હવાને, ચોખ્ખા પાણીને અને લોકોના સ્વાસ્થ્યની ઉપર એની સારી અસર થાય એવા 17 અલગ અલગ પ્રકારના ગોલ્સ જે છે એ યુનાઇટેડ નેશન્સે આપેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેના. તો એ દિશામાં થોડી પ્રગતિ કરી અને લોકોને ફાયદો કરીએ. જો આપણે કયા કયા સેક્ટરમાં ઉર્જા જે છે, તો કે એનર્જી સેક્ટરમાં 75.66% કન્ટ્રીબ્યુશન છે કે જેના લીધે ગ્રીન હાઉસ ગેસીસ વાતાવરણમાં ઉત્સર્જિત થઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસના કારણે 8% જેટલા, અને ખેતીવાડીમાંથી 13.72%, અને બાકીના વેસ્ટમાંથી 3% જેટલું કાર્બન ડાયોક્સાઇડનું એટલે કે ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન થઈ રહ્યું છે વાતાવરણની અંદરમાં. તો આને કંટ્રોલ કરવા માટે બી આપણે થોડા પગલાં લીધા છે કે ભાઈ એમિશનનો રેટ કંટ્રોલ કરવાનો, ઇલેક્ટ્રિસિટી જરૂર ના હોય ત્યારે નહીં વાપરવાની, જરૂર હોય ત્યારે ફોસિલ ફ્યુઅલને બંધ કરીને નોન ફોસિલ ફ્યુઅલ એટલે કે નોન કન્વેન્શનલ એનર્જી રિસોર્સિસ જે આપણી પાસે છે એનો યુઝ કરીએ. ફોરેસ્ટ અને ટ્રી કવર જે છે એને વધારતા જઈએ, જેથી કરીને આપણું વાતાવરણ જે છે એ વધારે સારું થાય. અને જંગલ વિસ્તાર વધવાના કારણે તમે વધારે સ્વચ્છ વાતાવરણ, વધારે વરસાદ લાવી શકો, એના લીધે જમીનની અંદરથી ફળદ્રુપતા વધારી શકાશે, ઘસારો થતો ઓછો થઈ જશે. તો એ બધા ફાયદા જે છે, અને એના લીધે જીવસૃષ્ટિને બી એક નવી ઉર્જા મળશે. આપણે જે સસ્ટેનેબલ અને લો કાર્બન ગ્રોથની વાત કરીએ છીએ, તો એમાં આપણી જે ઇન્ડસ્ટ્રી જે છે એનો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જોઈએ તો 1850 થી 2019 સુધીમાં આપણે 17% જેટલું વર્લ્ડનું પોપ્યુલેશન જે છે આપણી પાસે છે ને, આપણે આના લીધે જ ગ્રીન હાઉસ ગેસમાં એમિશનમાં દર વર્ષે 4% જેટલું ગ્રીન હાઉસ ગેસીસનું એમિશન ઇન્ડિયા એકલું કરી રહ્યું છે. તો આપણે એની અસરને ઓછા કરીને વાતાવરણને બને એટલું સ્વચ્છ રાખી અને લોકો જીવી શકે એવું વાતાવરણ તો પ્રોડ્યુસ કરવાનું છે, સાથે લોકોની પ્રાઇમરી હેલ્થ બી સારી રહે. એ જ આપણું મેઇન ઉદ્દેશ્ય છે કે જીવવા લાયક જે એર ક્વોલિટી ઇન્ડેક્સની હમણાં વાત કરી, તો ઇન્ડિયા જે છે એની અંદર જ સૌથી વધારે પ્રદૂષિત શહેરો છે. સૌથી વધારે તમને જોયા તો પહેલા 30 જે હતા એમાંથી 28 શહેરો ફક્ત ને ફક્ત એકલા ઇન્ડિયામાં છે. તો એ જ વસ્તુ બતાવે છે કે ભાઈ આપણે જે છે એ વાતાવરણને વધારે પ્રદૂષિત રાખ્યું છે. તો આપણે આ ગોલ અચીવ કરવા માટે શું કરીએ કે ભાઈ લો કાર્બન ડેવલપમેન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી સિસ્ટમ્સ કન્સિસ્ટન્ટ વિથ ડેવલપમેન્ટ, ડેવલપિંગ એન ઇન્ટિગ્રેટેડ એફિશિયન્ટ ઇન્ક્લુઝિવ લો કાર્બન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, એટલે કે આપણે ઇલેક્ટ્રિક વેહિકલનો વધારે ને વધારે ઉપયોગ કરીએ. પ્રમોટિંગ એડેપ્શન ઇન અર્બન ડિઝાઇન, એનર્જી એન્ડ મટીરિયલ એફિશિયન્સી ઇન બિલ્ડિંગ્સ એન્ડ સસ્ટેનેબલ અર્બનાઇઝેશન, એટલે કે શહેરીકરણના વિસ્તારની સાથે એનર્જી એફિશિયન્ટ હોય એવા મટીરિયલ વાપરીએ, એવી ડિઝાઇન કરીએ જેથી કરીને તમે વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકો. ને દિવસ દરમિયાનની અંદરમાં જે તમારે ઉર્જા વપરાય છે એ ફોસિલ ફ્યુઅલની સાપેક્ષે બીજા ઓલ્ટરનેટ ફ્યુઅલનો યુઝ કરીને વાપરી શકીએ. જેના લીધે શું થશે કે ભાઈ વાતાવરણ ચોખ્ખું રહેશે અને નવા ને નવા ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમની સાથે સાથે નવા નવા એનર્જી રિસોર્સ પણ વધતા જશે, અને આપણે એને વર્લ્ડ વાઇડ ઇકોનોમીમાં બી એને પ્રમોટ કરી શકીશું, જેના લીધે આપણા દેશનો એક અલગ વિકાસ દેખાશે. કાર્બન ડાયોક્સાઇડને રિમૂવ કરવાનો છે, એટલે કે રિમૂવલ ઓફ CO2 એન્ડ રિલેટેડ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ. તો એ જ્યાં જ્યાંથી પ્રોડ્યુસ થઈ રહ્યા છે આપણે ત્યાંથી એને ઓછા કરી રહ્યા છે. આગળ બી તમને કીધું કે ભાઈ વેજીટેશન એન્ડ ફોરેસ્ટનો વધારો કરવાનો છે, જેથી કરીને સોશિયો ઇકોનોમિક અને ઇકોલોજીકલ કન્સિડરેશનમાં આપણા દેશનો વિકાસ ગણાય. સાથે સાથે ફાઇનાન્શિયલ અને ઇકોનોમિકલી આપણે લો કાર્બન ડેવલપમેન્ટની સાથે સાથે લાંબા ગાળા ઉપર લગભગ 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનને ટાર્ગેટ કરી રાખેલું છે. આ આપણા થોડા ગોલ્સ છે જેને આપણે ધીરે ધીરે કરતા અચીવ કરતા જઈશું તો આપણે વાતાવરણને આટલો ફ્રેન્ડલી બનાવી શકીશું. ક્લાઇમેટ એક્શન ઇનિશિયેટિવ્સ ફોર કાર્બન ન્યુટ્રાલિટી માટે આપણે શું કામ કરવાના છે એની વાત છે, જેની અંદરમાં જે પોલિસીસ ચાલે છે ભાઈ ફોરેસ્ટ ફ્રેગમેન્ટેશન, પછી કમ્પન્સેટરી એફોર્મોડેશન, પછી એક પેડ માં કે નામ, આ બધી ઇવેન્ટ ને બધી જ વસ્તુઓ આપણા દેશમાં ચાલી રહ્યા છે, આ બધા પ્રોગ્રામ્સ, જેના લીધે આપણા દેશનો વિકાસ થઈ શકે અને આપણે સારી રીતે વાતાવરણને સ્વચ્છ રાખવા માટે ભાગ ભજવીએ. તો આ જે છે એ થોડી એક
પીડીએફ એક રિસોર્સ છે જે તમારી સાથે શેર કરવામાં આવશે. તો આ પ્રેસ રિલીઝની અંદર જ એ વાત કરેલી છે. હા, બીજી એક વાત જોઈએ તો જો આ રહ્યું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે કે જેની થોડી એડવાઇઝરી છે કે ભાઈ પેટ્રોલિયમ ઓઇલ રિફાઇનરી જે છે એનો કન્ટેન્ટ શું છે, તો તમારે જોવું હોય તો ભાઈ એના લીધે શું અસર થઈ રહી છે તો એ ત્યાંથી તમને દેખાશે. જો આવા ગેઝેટેડ ફોર્મ્સની અંદરમાં બધી વાત લખેલી છે કે ભાઈ એના લીધે જે વાતાવરણમાં એસિડિક એટલે કે તાપમાન વધારવા માટે જાય છે, તો ઓઇલ અને રિફાઇનરી ઇન્ડસ્ટ્રીઝની અંદરમાં કેટલા પીએચ હોય છે તો કે ભાઈ 6 થી 8.5 mg પર લીટર પીએચ જવું જોઈએ. જો હું આ તમને બતાવું, હા ઝૂમ કરીને દેખાય છે. ઓઇલ અને ગ્રીસ માટે છે બીઓડી, સીઓડી, સસ્પેન્ડેડ સોલિડ્સ માટે ફિનોલ. આ દરેકની અંદરમાંથી કેટલા mg પર લીટર પીએચ હોય છે, જે એની એક લિમિટિંગ વેલ્યુ છે કે આનાથી વધારે કોન્સન્ટ્રેશન હોવું જોઈએ નહીં, જે સુધારેલી ગાઈડલાઈન આપેલી છે તમારા માટે. એના વિશે બધું લખેલું છે. એમિશન માટેનો જે કંટ્રોલ છે જો આ રહ્યું, તો ભાઈ કેટલું કોન્સન્ટ્રેશન ઇન મિલીગ્રામ્સ પર ન્યૂટન મીટર ક્યુબની અંદરમાં અફોર્ડેબલ છે. તો જો પહેલા જે હતું સલ્ફર ડાયોક્સાઇડ માટે ગેસથી 50 હતું, એ હજી બી બોઇલર રિફાઇનરીમાં 50 છે. લિક્વિડ્સમાંથી જે SO2 નું એમિશન થતું હતું એ પહેલા 1700 mg પર ન્યૂટન મીટર ક્યુબ હતું, એને અડધું કરી દીધું છે. એ આ બધા થોડા રિફાઇન કરેલા લોસ છે જેના કારણે તમે વાતાવરણને પ્રદૂષિત થતું અટકાઈ શકો છો. એ જ રીતે NOx થી જે હતું ગેસની અંદરમાં જો દેખાય છે 350 નું 250 અને 450 લિક્વિડમાં NOx હતું એને 350 કર્યા. PM જે હતા એટલે કે પર્ટિક્યુલેટ મેટર 2.5 કરતા વધારે મોટા હોય છે કે જે તમને ઇન્ફેક્શન કરી શકે, તમારા શ્વસન તંત્રને નુકસાન કરી શકે. તો ગેસ ટાઈપનું જે ફ્યુઅલ હોય એટલે કે ગેસથી જે પ્રોડ્યુસ થતું એમાં પહેલી એક્ઝિસ્ટિંગ રિફાઇનરીઝ માટે કેટલી લિમિટેશન હતી 10, અને હવે નવા રિફાઇનના ફોર્મ્સની અંદરમાં એની લિમિટને કોન્સન્ટ્રેશનની જે લિમિટ હતી એ ઘટાડીને 5 એટલે કે અડધી કરી દીધી છે. એવી રીતે લિક્વિડમાં બી અડધી કરી દીધી છે. કાર્બન મોનોક્સાઇડના ઉત્સર્જન માટે તમે જોતા હશો તો જે વાતાવરણને પ્રદૂષિત કરે છે બધાની પર્સન્ટેજ યુટિલાઇઝેશન અથવા તો જે નવા ઇન્ડસ્ટ્રીઝના લીધે જે આ લિમિટિંગ કોન્સન્ટ્રેશન જે લિમિટ કરવાના હતા એના રિફોર્મ્સ ચેન્જ કર્યા છે ગવર્મેન્ટે. તો આ ખાલી ને ખાલી આપણે ઇન્ડસ્ટ્રીયલ રિફાઇનરી સેક્ટરની જ વાત કરી, ઓઇલ રિફાઇનરી સેક્ટર. તમારે બધા સેક્ટર અલગ અલગ જોતા હોય કે ભાઈ કયા સેક્ટરમાં શું છે, તો સુગર ઇન્ડસ્ટ્રીઝ છે, થર્મલ પાવર પ્લાન્ટ. જો કે આ થર્મલ પાવર પ્લાન્ટ્સ માટેની માર્ગદર્શિકા શું છે, તો થર્મલ પાવર પ્લાન્ટ માટેની માર્ગદર્શિકા જો આપણે ડિટેલમાં જોવી હોય તો આ રહ્યું દેખાય છે. કન્ડેન્સર કુલિંગની માત્રા સ્ટાન્ડર્ડ્સ જે હતા એ છે, જો દેખાય છે. હા, તો આ જે માત્રા લખેલી છે ને કે ભાઈ કઈ કઈ વસ્તુ કેટલા માત્રામાં હોઈ શકે છે એ આ માર્ગદર્શિકાઓનો દરેકે યુટિલાઇઝ કરવો અને પાળવી ફરજિયાત જ છે. તો જ, નહીં તો એના કેસમાં તમારે જોવું હોય તો આ જે કમિટી બનાવી છે આના અંડરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તો એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એ લોકોને આના અગેન્સ્ટમાં પેનલ્ટી બી કરી શકે છે અને એની સ્પેશિયલ અલગ કોર્ટ ચાલે જેના અલગ જજમેન્ટ બી હોય. તમને એવા ઘણા બધા જજમેન્ટ છે કે જે અવેલેબલ બી હોઈ શકે છે. જો સ્ટેટિસ્ટિકલ ડેટાની વાત બી તમારે જોઈતી હોય તો ગ્રીન હાઉસ ગેસીસ એમિશન ઇન ઇન્ડિયા તમે આ સર્ચ મારશો તો બી તમને દેખાશે સ્ટેટિસ્ટિકલ ડેટા. તમારે જે ગ્રાફ જોવો હોય, જેમ કે આ જો ગ્રીન હાઉસ ગેસ ઇન 2015 થી 24, તમે આને ઓપન કરશો નવા ટેબમાં, જો એ સ્ટેટિસ્ટિકલ ડેટા તમને દેખાતો હશે. તમે એના પર લોગિન કરીને તમારું એક નોર્મલ ક્રિએટ કરશો અકાઉન્ટ તો બી એ થઈ જશે. 8 GB ફ્રી આ તમને ડેટા મળી શકે છે એનાલિસિસ પર્પઝ માટે બી. તો ઘણી બધી આવી વેબસાઇટ્સ છે કે જેના પરથી તમને આવો ફ્રી ડેટા કન્ટિન્યુઅસલી મળે છે. તો આપણે એ જાણવાનું છે કે ભાઈ કેટલું એમિશન આપણે કરીએ છીએ અને એને કંટ્રોલ કેવી રીતે કરી શકાશે. જે આ CBCP વાળી જે છે એના પરથી તમે જુઓ તો દરેક અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા લખેલી જ છે કે ભાઈ કઈ કઈ ઇન્ડસ્ટ્રી છે, એના માટેના નિયમો શું છે. એટલે જો તમે તમારી નવી ઇન્ડસ્ટ્રી નાખવા માંગતા હોય તો તમને આ વસ્તુનું નોલેજ હોવું ફરજિયાત છે કે તમે કયા પ્રકારની ઇન્ડસ્ટ્રી નાખી રહ્યા છો ને એમાં કઈ કઈ વસ્તુનું પ્રમાણ કેટલું હોઈ શકે છે. જો લખ્યું છે SO2 and NOx સ્ટાન્ડર્ડ ફોર સિરામિક ઇન્ડસ્ટ્રી, ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રી, ગ્લાસ, લાઇમ ક્લીન. એટલે તમને બધી જ વસ્તુની અંદરમાં આ વસ્તુ કીધી જ છે અને એ સ્ટાન્ડર્ડ તમારે ફોલો કરવા જ
પડશે. તો આ લિંક તમારી સાથે વેબસાઇટની લિંક જે છે એ તમારી પાસે શેર કરીશું. જે મેં તમને કીધું કે ભાઈ ગ્રીન ટ્રિબ્યુનલના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, જે મેં તમને કીધું કે ભાઈ ગવર્મેન્ટે આ પોલિસી બનાવી છે અને એના અંડર જ આવી એક સ્પેશિયલ કોર્ટ છે. આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક અલગ પ્રકારની કોર્ટ છે કે જેના અંડરમાં વાતાવરણને પ્રદૂષિત કરવા વાળા જે લોકો હોય એ કંપનીઓ ઉપર ડાયરેક્ટ કેસ થાય છે અને આની અંદરમાં બધા જ પાવર પ્લાન્ટ ને બધું જ આવી શકે છે. તમે એવું સમજતા હોય કે ભાઈ કોને શું કરી શકે છે, તો જો સિગ્નિફિકન્ટ જજમેન્ટ્સમાં તમે જોવા હોય તો તમને અહીંયા આગળથી મળી શકે. જેમ કે તમારે જે પબ્લિકેશન્સ જોવા હોય કાં તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જોવા હોય તો તમને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અહીંથી મળી શકે છે. જજમેન્ટ્સ જોવા હોય તમારે તો તમે જજમેન્ટ્સ પર બી ક્લિક કરી શકો છો. ઝોન બ્રાન્ચીસ તો આપણે ઈસ્ટર્ન ઝોનની અંદરના જજમેન્ટ જોવા હોય કસાના તો જો આર્યું દેખાય છે તમને આ કલકત્તા માટે. તમે કોઈ બી એક ઉપર બી એના પીડીએફ પર આમ ક્લિક કરશો ને તો એ તમને આ તમારું ઓફિસ ઓર્ડર છે કે ત્યાં આગળ કે ભાઈ કોને ક્યાં આગળ શું કરવામાં આવે છે ને પોસ્ટિંગ શું હોય એ બધા જ ટાઈપના બધા ડિટેલ વસ્તુ અહીંયા આગળ મૂકેલા જ હોય છે. આવા જ કેસ બી મૂકેલા હોય છે કે ભાઈ જજમેન્ટ એન્ડ ઓર્ડર્સ પર તમે ક્લિક કરો તો તમારે જે ઝોનનું જોઈતું હોય કે ભાઈ પ્રિન્સિપલ બેન્ચનું જોઈએ છે કે ભાઈ કઈ તારીખથી જોઈએ છે. ધારો કે મેં કીધું કે 3 ડિસેમ્બરથી તમે જો ઓર્ડર ડેટ અને તમે અહીંયા આગળથી આ કેપ્ચા કોડ નાખો. આ બધી જ વસ્તુઓ જરૂરી છે. અચ્છા કે ભાઈ કઈ તારીખ સુધી, તો આજ 1/1/2025 એમાં કોઈ બી આવ્યું હોય તો તમને આ દેખાશે કે ભાઈ અચ્છા આવું એક જજમેન્ટ છે કાં તો આવું એક ઓર્ડર છે. જો દેખાય કોના કોના માટેના ઓર્ડર છે અને શું કર્યું છે, કેસની શું હાલત છે, જો આ પેન્ડિંગ છે, આ ડિસ્પોઝ એટલે કે પતી ગયો છે. એટલે જેટલી બી વસ્તુ અહીંયા આગળ લોકો નાખતા જાય એ પ્રમાણે એનું શું ચુકાદો આવે બધી જ વસ્તુ ડિટેલ ઇન્ફોર્મેશન અહીંયા તમારા સુધી મળી શકે છે. તમે ચાહો એ પ્રમાણે તમારા કેસ નંબરથી, પાર્ટીના નામથી, જજના નામથી, તારીખ વાઇઝ એ રીતે તમે આ શોધી શકો છો. તો આ એક અલગ પ્રકારની આપણી કોર્ટ છે કે જે બતાવે છે કે ભાઈ તમે ધારો કે કોઈ અપીલ કરી છે, પર્યાવરણવિદો જે હોય એવું કહે છે કે ભાઈ આ ધારો કે થર્મલ પાવર પ્લાન્ટથી આજુબાજુના લોકોને નુકસાન થઈ રહ્યું છે, એનું જે પાણી હતું એ ગંદુ પાણી આ લોકો આ નદીમાં છોડી રહ્યા છે અને નદીને નુકસાન કરે છે, એટલે કે અંદરની જે જીવસૃષ્ટિ છે એને નુકસાન થાય છે. તો આવી નાની નાની જે પીઆઈએલ આપી હોય, દાખલ કરી હોય કાં તો આવો કેસ હોય એ આની અંદર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ચાલતી હોય અને એના સ્પેશિયલ આવી રીતે ઓર્ડર થઈને જજમેન્ટ આપવામાં આવતા હોય. તમે ચાહો તો તમે આ જોઈ શકો. એના ચેરપર્સનની ડિટેલ્સ તમારે જોવી હોય કે ભાઈ પહેલાં કોણ હતા, અત્યારે કોણ છે, આના વિશેની બધી ડિટેલ ઇન્ફોર્મેશન અહીંયા આગળ અવેલેબલ જ છે. આ લોકો શું કરે છે કામ એ બધું તમારે જોવું હોય તો બધું તમને અહીંયા આગળ મળી જ શકે છે. જો આ રીતે દેખાય છે આ કે ભાઈ શું કરી શકાય છે, રિસોર્સિસ માટેનું, વેકેશન માટેનું, બધા નાનામાં નાના જેટલા બી વસ્તુ હોય બધાની ડિટેલ અહીંયા આગળ અવેલેબલ તમારી પાસે હોય ને હોય જ કે ભાઈ કોનું પોસ્ટિંગ છે, કોને ત્યાં આગળ શું છે, એ એના ઓપરેશન રિલેટેડની જેટલી બી ગાઈડલાઈન હશે એ બધી જો દેખાય છે. ઓફિસ ઓર્ડર ડેટેડ આટલા રિગાર્ડિંગ ડિક્લેરેશન ઓફ લોકલ હોલિડે ઓન અકાઉન્ટ ઓફ અનંત ચતુર્દશી ફોર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વેસ્ટર્ન ઝોન બેન્ચ પુણે. કેમ કે ત્યાં આગળ એ લોકો ફંક્શન કરી જ ના શકે તો એ દિવસની સ્પેશિયલ રજા આપેલી છે એ દિવસ માટેની લોકોને કે જે લોકો કામ કરે એના જગ્યા ઉપર 9/11/2024 સેટરડે વર્કિંગમાં આવી જવાનું. તો આવા ઓર્ડર્સ બી અહીંયા આગળ અવેલેબલ છે અને સાથે સાથે જે કેસીસ ચાલ્યા હોય એના જજમેન્ટ્સ બી તમને અહીંયા આગળ મળી શકે છે. તમારે કેસના સ્ટેટસ જોવા હોય તો તમે એના પર જઈ શકો છો. આ એક કોર્ટની જેમ આપણે કેવું ગવર્મેન્ટ ઓફ ગુજરાતના હોય, હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, બસ આ એવું જ છે આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. અને આ જ એવું છે કે જે લોકોને સજા બી કરી શકે છે. જો દેખાય છે આ ગ્રીન ટ્રિબ્યુનલમાં સધર્ન ઝોન ચેન્નાઈની અંદરમાં આ લોકોએ સુનાવણી કરી હતી ને એનો રિપોર્ટ આપેલો હતો. તમે જો લખાણ હોય જજમેન્ટ સાથે કે ભાઈ કયા કયા પોઈન્ટ અમે કન્સિડર કર્યા છે, કોણ કોણ હતું જ્યારે આ પાર્ટી બની હતી કે જેના અગેન્સ્ટમાં આપણે એક કમિટી બનાવીને ઇન્સ્પેક્શન માટે ગયા હતા. તો ઇન્સ્પેક્શનની પહેલાંની કન્ડિશન શું હતી, તમે શું જોયું ત્યાં આગળ, એના માટે તમે શું એક્શન લીધા. એના પછી જો એન્વાયરમેન્ટનું કમ્પન્સેશન તો ભાઈ
આ જે છે ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ રિફાઇનરી જે છે એને આટલા 334 દિવસના લીધે આટલી સજા કરવામાં આવી છે. તો આવી રીતે એ લોકોને દરેકને સજા કરવામાં આવે છે કે ભાઈ તમારે આટલા રૂપિયાનું કમ્પન્સેશન ભરવું પડશે, કેમ કે તમારા લીધે વાતાવરણને આટલી નુકસાન થયું છે દરેક જગ્યા પર. જો દેખાય છે આ, એના પછીથી એ લોકોએ શું એક્શન લીધા કે ભાઈ શું તકલીફ હતી, તો અમે આ પ્લાન્ટમાં શું કર્યું જેના લીધે આ વસ્તુ સોલ્વ થઈ શકે છે. જો દેખાય છે આ રહ્યું લખ્યું છે એમએસયુ એનટીપીએસ સ્ટેજ 1 થ્રુ સ્ટેક્સિસ. એમાં પીએમ જે હતું ને, પીએમ જે પાર્ટિક્યુલેટ મેટર જે કીધું 2.5 કરતા વધારે, તો એનો રેશિયો જો કેટલું છે 2906 મિલીગ્રામ પર મીટર ક્યુબ છે. તો એના લીધે બી એની પેનલ્ટી ગણીને આ લોકો કહે છે કે ભાઈ તમારે આટલી પેનલ્ટી કરવાની જરૂર પડે તો એને બંધ બી કરી શકે છે. ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એ આવા અલગ અલગ કન્ટ્રીઝ એટલે આવી અલગ અલગ કંપનીઝની એ લોકો ચાહે એવું સજા ફરમાવી શકે છે. તો આ સધર્ન રિજનની અંદરમાં જે ગયા હતા ત્યાં આગળના પ્લાન્ટ્સને ચેક કર્યા હતા. આ છે મનાલી પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ, એના વિશેની વાત છે. એની મનાલી પેટ્રોકેમિકલ્સ લિમિટેડનું યુનિટ 2ની વાત છે, મદ્રાસ ફર્ટિલાઇઝર લિમિટેડ. તો દરેકને આવી રીતે આ લોકોએ રિપોર્ટ આપે કે ભાઈ અમે આટલી આટલી જગ્યાએ ગયા હતા. જો દેખાય છે આ કે ભાઈ આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે નુકસાની હતી અને અમે જે પ્લાન્ટ જોયા હતા એના લીધે જે વાતાવરણને અસર થઈ એના માટે અમે આટલો દંડ ભરાવડાયો છે એમની પાસે. પછીથી જે લોકોએ સજેશન કીધા હોય કે આ તમારે સજેસ્ટ કરવાનું છે, તમારે આટલી લિમિટથી વધારે જો જશે તો તમને આ પ્લાન્ટને બંધ કરી દેવો પડશે, એવા બી ગાઈડલાઈન એટલે હાર્ડ સજેશન એવા આપીને ગયા હોય ને આ લોકોની સિગ્નેચર સાથેનો રિપોર્ટ આ જ વેબસાઇટ ઉપર ડાયરેક્ટલી અવેલેબલ જ હોય છે. તો વિચાર કરો કે લોકો પબ્લિકના સ્વાસ્થ્ય માટે આપણી સરકાર કેટલા બધા કામ કરીએ જે આપણે જાણતા હોતા નથી. જો દેખાય છે આને કે ભાઈ મદ્રાસ ફર્ટિલાઇઝર્સ જે છે એને એક જ દિવસ માટે એનું આટલું વધી ગયેલું તો તેને 45,000 રૂપિયાનો દંડ થયેલો હતો. દેખાય છે આ 228 દિવસ માટે આટલા બધા રૂપિયા, કરોડોની અંદરમાં આ બધા રૂપિયા હોય છે કે જે આ કંપનીને પેનલ્ટી કરવામાં આવે છે. કે ભાઈ એની પ્રોસિજર શું હોય છે, તો કે ભાઈ સૌથી પહેલા તમે જુઓ છો કે ભાઈ કેવી રીતે આના નિયમો બનેલા છે, ટ્રિબ્યુનલ શું કામ કરે છે એના વિશેની ડિટેલ્સ છે, એના વિશે સમજણ પડે એના પછીથી તમને એવું બતાવે કે ભાઈ અમે ક્યાં ક્યાં અમારી સિટિંગ છે ને અમે ક્યાં આગળ કામ કરીએ છીએ. એટલે તમારે તમારો કેસ કરવો હોય તો તમે ક્યાં કેસ કરી શકો છો, તમે કઈ જ્યુરિડિક્શનમાં આવો છો તમને ખબર હોવી જોઈએ, કેટલા મેમ્બર હોવા જોઈએ તો તમારી અપીલ આ લોકો સાંભળે છે અને તમારી સામે જોઈએ છે. જો લખ્યું છે tribunal consisting of more than 2 members, he may be order in written direct such that and the cases કે ભાઈ કયા મેમ્બરને સાંભળવામાં જરૂરી છે. એટલે એ લોકોને ફંક્શનિંગમાં બોડીમાં એ લોકોને ભેગા કરે માણસોને. જે તમે હમણાં રિપોર્ટમાં જોયું કેટલા જણ છે, અહીંયા 4 જણા હતા સિગ્નેચર વાળામાં જો જોવું હોય તો દેખાય છે આર્યા આમાં 4 જણાની સિગ્નેચર. એટલે આ કમિટી લોકો ભેગા થઈને ગયા હતા. એમાં જો આ એક પ્રોફેસર બી છે અન્ના યુનિવર્સિટી ચેન્નઈના, પછી આ જો સાયન્ટિસ્ટ છે ડી કેડરના, આ બીજા બી એક સાયન્ટિસ્ટ છે રિજનલ ડિરેક્ટોરેટ સીપીસીબીના છે, આ એમઓઈએફસીસીના છે, અને આ જે છે એ લોકોના મેઇન ત્યાં આગળ એમના ઉપર જે જ્યુરિડિક્શનમાં આવે કે જેના અંડરમાં આ 3 જણ કામ કરી રહ્યા છે કમિટીના મેઇન મેમ્બર, જોઈન્ટ ચીફ એન્વાયરમેન્ટ એન્જિનિયર કે જે જોવાના છે આ વસ્તુ. એવી રીતે એક આખી કમિટી બનીને આ લોકો જતા હોય અને ત્યાં આગળ જઈને કામ કરે, પછી ચેક તો કરે ને કે તમે જે કહેવા માંગો છો એ સાચું છે કે નહીં. તો એમાં એક રજિસ્ટ્રાર જે હોય એનું કામકાજ શું છે, જે ઓર્ડર આપ્યા છે તે છે કરે. પછી તમારે જે અપીલનું જે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે તો એ કેવી રીતે ભરવાનું છે એની ગાઈડલાઈન છે કે ભાઈ કયા કેસમાં તમારી અપીલનું ફોર્મ કન્સિડર થાય, કયા કેસમાં રિજેક્ટ થઈ શકે છે, તમારે આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે, તમે કઈ કઈ વસ્તુની જરૂર પડે, સપોર્ટિંગ ડોક્યુમેન્ટ કેવી રીતે આપવાના એ બધું જ અંદર લખ્યું હોય. પછી એની વાર્તા એટલે કે એની પ્રેઝન્ટેશન અને સ્ક્રુટિની કેવી રીતે થતી હોય કે તમારે એ પ્રસ્તાવના કહેવી પડે કે ભાઈ આની અંદર આટલું બધું ખરાબ થઈ રહ્યું છે, વાતાવરણને આટલી આડઅસર થઈ રહી છે. એ પ્રસ્તાવના જ્યાં સુધી તમે સાંભળાવો ના, કાં તો તમે કહો ના કે ભાઈ આની સિવિયરિટી અથવા તો આની ઇફેક્ટ આટલી બધી મોટી છે એ તમે જણાવો તો જ એનાથી લોકોને ખબર પડે. પછી એ તમને કહે કે ભાઈ તમારી અપીલ ક્યાં આગળ થશે, તમે ક્યાં આગળ એને ફાઇલ કરશો, એની ફીસ તમારે ભરવાની હોય તો તમે એની ફી ભરશો. કેમ કે નહીં તો લોકો ગમે તેમ કરીને આડેધડ જઈને કહીએ કે ભાઈ આવું થતું હતું તેવું થતું હતું, એના એક ઠોસ પુરાવા જોઈએ કે ભાઈ હા છે, એટલે લોકો ખોટી કમ્પ્લેન કરે નહીં.
પછી એપ્લિકેશન જે છે એના કન્ટેન્ટમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે, જે મેં તમને કીધું એ કે ભાઈ તમારે કઈ કઈ વસ્તુઓ લગાડવી પડે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સની સાથે. પછી તમે વિચારો કે ભાઈ આની અંદર શું થઈ શકે છે, એની નોટિસ આપવામાં આવે ને એ નોટિસના પ્રમાણમાં જો કામ થાય તો તમારે સુનાવણીની જરૂર છે નહીં. એ નોટિસ બજાવ્યા પછીથી વારે વારે ઇન્સ્પેક્શનની અંદર જે કંઈ બી થતું હોય ત્યારે આ લોકો ચેક કરતા હોય અને પછી એ પોતાની ઇન્ક્વાયરીનો રિપોર્ટ આપ્યા કરતો હોય અને એનું સ્ટેટસ ઉપર અપડેટ થયા જ કરતું હોય છે. ડેટ અને પ્લેસ ઓફ હિયરિંગ કે ક્યાં આગળ એની હિયરિંગ થશે, એના કેલેન્ડર ઓફ કેસીસ કે ભાઈ ક્યાં ક્યાં એના કેસીસ ચાલ્યા કરે છે, એનું શું છે, એની ડેઇલી ડાયરી મેન્ટેન થતી હોય અને ઓનલાઈન બી આના ટ્રિબ્યુનલની ઉપર તમે જોઈ શકો, જેમાં મેં તમને બતાવ્યું હતું ને કે ભાઈ કેસ ચાલે છે કે કેસ પતી ગયો છે, કેસ પેન્ડિંગ છે, બધું જ દેખાતું હોય ત્યાં આગળ. કઈ કઈ એક્શન લેવામાં છે, એક્શનનું આ જજમેન્ટ બી તમને જે બતાવ્યું એ કે ભાઈ એ લોકોને અમે આ વસ્તુ આપી છે, તો એની અંદરમાં આખા કેસની પ્રસ્તાવના સાથે લખાણમાં હોય કે ભાઈ અમે આટલા રૂપિયાનું દંડ બી કર્યો છે ને એ લોકોને આટલી સૂચના આપેલી છે કે ભાઈ તમારે આ રીતે કામ કરવાનું છે. આ ડિટેલ્સ હોય છે આટલું બધું અંદર. પછી તમારે બની શકે ભાઈ કે શું થયું છે, કાં તો કોઈ માણસ અવેલેબલ નથી, કાં તો એ જેણે એપ્લિકેશન કરી હતી એને કશું થઈ ગયું, કાં તો કંપનીને કશું થઈ ગયું, કંપનીએ પોતાનું કંઈક પ્રોડક્શન ચેન્જ કર્યું આ છે તે છે, એની પાસે કંઈ સ્પેશિયલ પરમિશન હોય જે આપણે જાણતા ના હોઈએ, તે બધી જ વસ્તુની હિયરિંગ થતી હોય, એપ્લિકેશનના રિવ્યૂ થતા હોય, જજમેન્ટ બે બાજુની સાઈડને પાર્ટી સાંભળવામાં આવે ને પછી ત્યાં આગળ પ્લેસ ઉપર જઈને સેલ્ફ મોનિટરિંગની સાથે સાથે પ્લેસ મોનિટરિંગ બી થાય અને પછી રિડ્રેસલ થાય કે ભાઈ તમે આ જે કર્યું છે બરોબર છે, કમ્પન્સેશન જે કંઈ ભરવાપાત્ર થતું હોય એ કમ્પન્સેશન ભરવામાં આવે અને પછી એનો ઓર્ડર કરવામાં આવે બંનેને, જેમાં જે પાર્ટીને કમ્પન્સેશન આપવાનું છે કાં તો સરકારને કમ્પન્સેશન આપવાનું છે એને બી એની જાણ કરવામાં આવે છે, ને જેને ભરવાનું છે એને બી એની જાણ કરવામાં આવે અને એના જ બધા જે સ્ટેટમેન્ટ્સ હોય કાં તો જેના પ્રૂફ હોય એ અલગ અલગ જગ્યા પર બધે મેઇન ટ્રિબ્યુનલમાંથી સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ને બધી જગ્યા પર મોકલવામાં આવે છે, જેથી કરીને આની આગળની હિયરિંગ જો એ ચાહતા હોય બીજે કોઈ કોર્ટમાં કરવા માટે કમ્પન્સેશનની અગેન્સ્ટમાં બી કેસ કરવા માંગતા હોય તો બી કરી શકતા હોય. એ બધી જ વસ્તુની ડિટેલ ઇન્ફોર્મેશનની ગાઈડલાઈન આની અંદર આપેલી છે. આ બધી ઇન્ફોર્મેશન જે છે તમારી ચોપડીની અંદર નથી, પરંતુ એ જાણવી જરૂરી હોય છે. એટલે આ તો તમને કીધું કે ભાઈ તમારી પાસે આની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. બીજી જે વસ્તુ જે છે કે ભાઈ સુપ્રીમ કોર્ટે જે છે આના રિસ્પોન્સમાં જે રિલેક્સેશન આપેલા હતા ભાઈ કોલ બેઝ પાવર પ્લાન્ટ્સને કે ભાઈ હમણાં આપણે કોઈ એવી લિમિટ, હાર્ડ લિમિટ તમારા પર સુપર ઇમ્પોઝ કરતા નથી જેથી કરીને તમારું ફંક્શનિંગ અટકે નહીં. નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એમિશનના મુખ્ય સ્ત્રોત કયા કયા છે, તો નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એની અંદરમાં રિએક્ટિવ ગેસીસની સાથે સાથે પ્રાઇમરીલી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ હોય છે મેઇન, અને એના સોર્સિસ મુખ્યત્વે થર્મલ પાવર પ્લાન્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ બોઇલર્સ એન્ડ ફર્નેસીસ, વેહિકલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસીસ જેમ કે સિમેન્ટ કંપની હોય, કેમિકલ કંપની હોય, મેટલ મેન્યુફેક્ચરિંગ કંપની હોય, ખુલ્લામાં એને બાળવામાં આવે તો ઓપન બર્નિંગ ઓફ વેસ્ટ એન્ડ લેન્ડફિલ્સ, વાઇલ્ડ ફાયર જે હમણાં તમે જોયું હતું કે યુએસની અંદરમાં લાગેલી હતી આગ, જે ભયાનક આગ લાગે છે, તો ફોરેન કન્ટ્રીઝમાં વારે ઘડી લાગે છે, તો એના લીધે બી વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સાઇડ્સ ઉત્પન્ન થઈ રહ્યા છે. મરીન એન્ડ એવિએશન સેક્ટર એટલે કે એના લીધે બી જે વાતાવરણમાં પ્રદૂષણ થાય છે એનાથી બી નોક્સિસ પ્રોડ્યુસ થાય છે. આપણા ઘરે જે આપણે હીટર્સ વાપરીએ છીએ એટલે હીટિંગ એલિમેન્ટ જે વાપરે છે એ અને ગેસની ઉપર જેના ઉપર આપણે રાંધીએ છીએ એ બધા જ વસ્તુના લીધે બી નાઇટ્રોજન ઓક્સાઇડ્સ વાતાવરણમાં એમિટ થઈ રહ્યા છે. એવી જ રીતે સલ્ફર ડાયોક્સાઇડના એમિશનના મુખ્ય સ્ત્રોત કયા કયા છે, તો કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડના મુખ્ય સ્ત્રોતમાં થર્મલ પાવર પ્લાન્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ બોઇલર્સ, રેસિડેન્શિયલ હીટિંગ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ જેમ કે પેટ્રોલિયમ તમે એક્સટ્રેક્ટ કરજો, પેટ્રોલિયમ રિફાઇનિંગ, મેટલ સ્મેલ્ટિંગ કરી રહ્યા છો, સિમેન્ટનું પ્રોડક્શન કરી રહ્યા છો, કેમિકલ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો, ટ્રાન્સપોર્ટેશન અને વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, એનર્જી તમે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એક્સટ્રેક્ટ કરો છો અને એનું પ્રોસેસિંગ કરતા હોય જેમ કે પાવર સ્ટેશન્સની અંદરમાં કોલસામાંથી આપણે પાવર ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરતા હોય, તો એ બધી જગ્યા પર SOx એમિટ થઈ રહ્યા છે. એની વાતાવરણ પર જે અસર જોવા જાય તો મેં તમને કીધું જો કાર્બન ડાયોક્સાઇડ આપણને ખબર છે, સલ્ફર ઓક્સાઇડ્સની વાત કરી, નાઇટ્રોજન ઓક્સાઇડ્સની વાત કરી, અને આ છે એને કહેવાય છે પાર્ટિક્યુલેટ મેટર વિથ અ ડાયામીટર ઓફ 2.5 માઇક્રોમીટર્સ અથવા તો એનાથી ઓછા, કે જે સીધા શ્વાસમાં જઈને વાતાવરણની ખરાબ અસર સીધી શરીર એટલે કે શારીરિક સ્વાસ્થ્ય ઉપર કરી રહ્યા છે. તો એ દરેક
પર્સન્ટેજ જેમ કે ઇન્ડસ્ટ્રીઝમાંથી 34% કાર્બન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ 20% છે, નાઇટ્રોજન ઓક્સાઇડ 33% છે, 54% PM2.5 મટીરિયલ્સ બહાર નીકળે છે ઇન્ડસ્ટ્રીઝમાંથી. એ રીતે પાવર, ટ્રાન્સપોર્ટ, એગ્રીકલ્ચર, બિલ્ડિંગ સેક્ટરને બીજા રેસિડેન્શિયલ સેક્ટરને બધા સેક્ટરને મર્જ કરેલા છે. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનમાં જો જોવું હોય તો ભાઈ CO2 નું કન્ટ્રીબ્યુશન જે સેક્ટર વાઇઝ છે એ છે. એવી રીતે SOx નું પર્સન્ટેજ કન્ટ્રીબ્યુશન છે સેક્ટર વાઇઝ, NOx નું છે, PM2.5 નું કન્ટ્રીબ્યુશન છે સેક્ટર વાઇઝ. એને જ જો તમારે અલગ અલગ સેક્ટરની જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝની અંદરમાંથી કેટલું પોલ્યુશન થઈ રહ્યું છે તો એની અંદરથી 33% CO2, 20% SOx, 33% NOx અને 54% પાર્ટિક્યુલેટ મેટર 2.5 ની વાત છે. તો આવી જ રીતે બધા અલગ અલગ એરિયામાંથી કેટલું કેટલું પ્રદૂષણ થઈ રહ્યું છે કેટલા કેટલા ટકામાં એને તમે અહીંયા આગળ બતાવી શકો છો. જે આ જનરેશનના સોર્સિસ છે જે આગળ બી મેં તમારી જોડે વાત કરી હતી એ જ વાત અહીંયા આગળ છે. જે બતાવે કે ભાઈ આપણું ટોટલ એનર્જી જનરેશનનો ગ્રોથ દર વર્ષે જે થઈ રહ્યો છે એ કયા આગળના સ્ટેટમાં તમે કેટલી એનર્જી પ્રોડ્યુસ કરી રહ્યો છે કયા સોર્સમાંથી જો ડિટેલ્સમાં. હજી આને ડિટેલ્સમાં ઓર ભણવાનું છે એટલે આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખીશું.